મહારાજ બોલ્યા છે, અમે સર્વે સંત પ્રત્યે પ્રશ્ન કરીએ છીએ છે. ભગવાનનો ભક્ત હોય તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થઈને ભગવાનના ધામમાં જાય છે. પછી એમાં અને ભગવાનમાં શો અંતરાય રહે છે? જેણે કરીને સ્વામી સેવકપણાનો નાતો રહે છે. કેમ જે ભગવાનનો ભક્ત છે તે પણ જેવા ભગવાન સ્વતંત્ર છે ને કાળ કર્મને માયા તેને આવરણે કરીને રહિત છે તેવો જ થાય છે. માટે એમાં શું ભેદ રહે છે જેણે કરીને સ્વામી સેવકપણું રહે છે? એ પ્રશ્ન છે. મર્યા પછી હોતે ચાલુ હોય, અહીંયા હોતે ચાલુ હોય, એને ઉપાસના કહેવાય. મર્યા પછી કઈક પુરુષાર્થ કરવાનો હોય અને એનો એ પુરુષાર્થ અહીં કરવાનો હોય તો એને ઉપાસના કહેવાય. મર્યા પછી એનું અનુસંધાન ન હોય તો એને ભક્તિ કહેવાય. આ બધે આપણે માનો પૂજા પાઠ આમ તે ભક્તિ કરી, પણ એની ઓલા અનુસંધાન થી કરે તો એને ઉપાસના, એની વસ્તુ ઉપાસના. અહીં આપણે સેવા કરતા હોય તો એ સેવા ભક્તિ છે. પણ હું આ સેવા કરું છું એ એવી સનાતન છે કે મર્યા પછી આની આ જ વસ્તુ છે. એવા ભાવથી કરતો હોય અને એ દ્રષ્ટિથી કરતો હોય તો એ ઉપાસના, એને સંભાળીને કરતો હોય. પછી પરમ મર્યા સુધી મૂકે નહીં તો એને નિષ્ઠા કહેવાય. મરણ થાય તો મૂકે નહીં તો એ નિષ્ઠા કહેવાય. પણ મરણ પછી ના હોતે અનુસંધાન થી કરતો હોય તો ઉપાસના. એટલે ઉપાસના એના કરતા થોડી આગળ છે. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કહ્યો. અને મહારાજે મર્યા પછી એનો એનો સાર એવો કીધો કે ભગવાન જેવો થાય મર્યા પછી તો ભગવાન જેવો થવાનો છે. ભગવાન જેવો થાય તોય સેવા ન મૂકે. એટલે એને ક્યાંક ઉપાસના કીધી. ગમે તે થાય, ભગવાન કરતા મોટો થાય તો નહીં કોઈ, પણ મોટો થાય તોય આની સેવા કરે એવું જ એને કમિટમેન્ટ હોય એને ઉપાસના કહેવાય. કે આપણે ગમે તે XYZ ગુણ આવે પણ તોય આપણો પ્રાણ છે એ ભગવાનની સેવા હોય તો એને ઉપાસના. પછી પરમહંસે જેને જેવું સમજાયું તેણે તેવો ઉત્તર કહ્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે સંતે કહ્યું છે, હે મહારાજ, તમારા પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરશો ત્યારે થશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્યે યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે એ ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિ જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. વાસ્તવિકતા નથી એમ. એટલે એને મુક્તો એ ભગવાનનો મહિમા એટલો જાણ્યો તો એટલો જ વાસ્તવિક નથી. વાસ્તવિક તો એના કરતા ક્યાંય જાજો છે. આ તો એને જાણવાની શક્તિ આવી એટલી હતી એટલો જાણ્યો એટલું એને મળી ગયું. અને હજી વધારે વધારે જાણે એટલું મળતું જાય વધારે વધારે. એટલે તો ભેદ પાડ્યા છે ને, અનાદિ મુક્તો અને આ મુક્તો એમાં એટલે ભેદ પડ્યા છે. એ કેદુ ના જાણતા હોય અને વધારે થતા જાય. ન્યાય પુરુષાર્થ ને સ્થાન હશે અને પુરુષાર્થ ને સ્થાન ન હોય તો અંધેરી નગરી ગંડુ રાજા જેવું થાય. ન્યા હોતે બધા હરખા એવું કરે તો ઓલા કોઈ ટ્રાય ન કરે, એ બેસી જાય જન્મને કે હવે આપણે શું આપણે થઈ ગયું. એટલે તોય એ તો વળી આમ ખાંગા થઈને માંડ્યા છે તો એનો અર્થ એવો છે કે ન્યા પુરુષાર્થ નહીં, ન્યાય પુરુષાર્થ એટલું ખરું કે એને કઈ નો પુરુષાર્થ હોય તો અહીંયા આવે પાછા એવું નથી. પણ ભગવાનનું સુખ
અને ભગવાનનો રાજીપો એને માટે એ સતત પુરુષાર્થ કરે છે. એ જ એનું જીવન છે. અને આ સ્વામી સેવક ભાવ એટલે એમ કે એને સતત એ મનમાં ઝંખના રહે છે, ભગવાનને હજી રાજી કરી, ભગવાનને હજી રાજી કરી. એ મુક્તોને હોય છે. અને ભગવાનને રાજી કરે, ભગવાનને વધારે વધારે મહિમા જાણે એટલું એને પ્રાપ્ત થતું જાય. તો ભગવાન તો અમાપ ને અમાપ રહે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પૂર્ણમિદમ પૂર્ણમાદઃ પૂર્ણમેવ અવશિષ્યતે. એમાંથી પૂર્ણમાંથી પાછું પૂર્ણ નીકળે તો એ પૂર્ણ જ રહે. એટલે આ બધા એમાંથી નીકળ્યા કહેવાય ને. આ બધાને ઐશ્વર્યમાંથી પામે તો આલો સમુદ્ર જેટલું હોય તો એ કઈ ઓછું થતું હોય છે કે નહીં? સમુદ્રમાંથી કઈક વાપરે. બોલો અત્યારે ઓલા પાણીનું માપ શું નીકળે છે? કેવી નીકળે? ગેલન નહીં. હે નહેર નું પાણી હોય તો આટલા ઓલા ગેલન ન હે ક્યુબિક મીટર. એટલે ક્યુબિક મીટર પાણી આમાંથી મળશે. 17 લાખ ક્યુબિક મીટર ગોદાવરી માંથી કૃષ્ણામાં નાખ્યું. એક વર્ષનું 17 લાખ ક્યુબિક મીટર પાણી મળશે. તો ગોદાવરી પાણી ઓછું થાય કે નહીં? તો આ ભગવાન માંથી અનંત ક્યુબિક મીટર લઈને આ બધા પામી જાય તો ભગવાન માંથી ઓછું થાય કે નહીં? તો કે ન થાય. પૂર્ણાત એટલે પૂર્ણ માંથી જો થોડુંક બાદ કરે, પૂર્ણ માંથી પૂર્ણ એ પૂર્ણ બાદ કરી નાખે તોય ન ઓછું થાય. થોડુંક બાદ કરે તો ન ઓછું થાય, પણ પૂર્ણ માંથી પૂર્ણ એ પૂર્ણ બાદ કરી નાખે તો એ પૂર્ણ એવો અવશિષ્ય, એ પૂર્ણ જ બાકી રહે છે. અપૂર્ણ બાકી નથી રહેતું. અપૂર્ણ થતું જ નથી. એવો એનો સ્વભાવ છે. એવો ભગવાનનો સ્વભાવ એવો છે કે અપૂર્ણ થતા જ નથી. એમાંથી કોઈ ગમે એટલું ચૂહે. જોકે જ્ઞાનનો જ એવો સ્વભાવ છે અને મુક્તોનો એવો સ્વભાવ છે કે એની પાસેથી કોઈ ગમે તેટલું એ કોકની ઉપર ગમે એટલો ઉપકાર કરે કે બીજા એની પાસેથી ગમે એટલું લે તો એમાં એમ થતું નથી. મુક્તો પાસેથી કોઈક મુક્તની લટક, આ ઓલા બીજા બધા લટક, મુક્તની લટક શીખવાની છે. તો મુક્ત પાસેથી કોઈક મુક્તની લટક શીખે તો ઓલાનું મુક્ત પણ ઓછું થાય કે શું થાય? હે શું થાય? વધે કે ઓછું થાય? ઈ જે રીતે સમજતા હોય, પણ વાસ્તવિક ભાવમાંથી કોક મુક્ત છે. ગોપાળાનંદ સ્વામી છે, ગુણાતીતાનંદ સ્વામી છે, એ મુક્ત છે. અને એ મુક્તની મેથડ એની જે લટક જ કહેવાય ને એને લટક કહેવાય. એટલે એ લટક ગુણાતીતાનંદ સ્વામી પાસેથી બાળમુકુંદ સ્વામી શીખ્યા. બધા 8-10 સંતો હતા એના શિષ્યો, યોગેશ્વર સ્વામી, મહાપુરદાસ સ્વામી બધા શીખ્યા. તો ગુણાતીતાનંદ સ્વામી નું ઓછું થાય કે શું થાય? વધે. આ તો વસ્તુ જ એવી છે. તો મહારાજ નું છે એ તો વધે કે ઘટે? શું થાય? વધે એવું કીધું. સ્વામિનારાયણો વિજયતે તરામ એટલે શું? અતિશય વિજયને પામવા. સતત વિજયને પામતા જાઓ, સતત વધતા જાઓ, સતત વધતા જાઓ. વિજય તે તમામ નો કીધું, પણ વિજય તે તરામ. વિજય તે તરામ એટલે એને વધવાના વધારે ને વધારે વધતા જાઓ, વધારે ને વધારે વધતા. તો મુક્તો એમાંથી જયારે મહારાજની લટક શીખે, મહારાજની જયારે લટક શીખે તો મહારાજ નું વધે ઘટે? એટલે ઘટતું નથી. અનંત મુક્ત હોય તો મહારાજ તો એવા ને એવા વધતા જ જાય છે. વધતો જે જાય
એને પૂર્ણ કહેવાય કે નહીં? હે? વધતો જાય તો એને પૂર્ણ કહેવાય કે નહીં? આ છોકરા હોય તો પેલામાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, હાથમાં આવ્યો ને હજી વધવાનું બાકી છે તો એને પૂર્ણ ભણી લીધું કે ન કીધું? પૂરું ભણી લીધું કહેવાય કે ન કહેવાય? તો પછી મહારાજ ને એથી આગળ કોઈ નથી એટલે પૂર્ણ કહેવાય. મહારાજ ને પૂર્ણ કહેવાય. મહારાજ ને પૂર્ણ જ કહેવાય, બીજું કઈ નહીં એમાં વિચારો. આના જેવા ઈ નથી. અહીંયા જે રીતભાતું છે ન્યાય એવી રીતભાત નથી. પૂર્ણ મેવા વશિષ્ય તે એમાંથી આખું પૂર્ણ એ પૂર્ણ બાદ કરી નાખે તો પૂર્ણ મેવા વશિષ્ય. બગડામાંથી એકડો બાદ કરે તો કેટલું થાય? આવડે જ કેમ નથી? ધ્યેય સમય નથી, એ ગણિત નહીં આવડતું, ભૂલી ગયા છે. આવડે. બગડામાંથી એકડો બાદ કરે તો શું વધે? એમને કહેવા દો, કાં તો ખબર નહીં હોય. 64 પદી ની આવડી ગયું એટલે પછી બોલું એકડો ભૂલી ગયા છે. બગડામાંથી એકડો બાદ કરે તો શું વધે? અને એકડામાંથી એકડો બાદ કરે તો એકડામાંથી એકડો બાદ કરે તો શું વધે? તો શું વધે? એમ જો નથી આવડતું ને. સદગુણ સ્વામી એકડામાંથી એકડો બાદ કરે તો કે નિશાળ કોઈને ભાળી છે? વાક્ય નિશાળમાં ભણતા ને તરોડા થઈને. એકડામાંથી એકડો બાદ કરે તો શું વધે? 0 વધે. તો એકડામાંથી કઈ ઓછું થયું કે ન થયું? એકડામાંથી એકડો બાદ કર્યો તો કઈ ઓછું થયું કે ન થયું? થયું કે ન થયું? પણ 0 માંથી 0 બાદ કરે તો તો 0 માંથી 0 બાદ કર્યું હોય તો એટલે પૂર્ણાત એટલે પૂર્ણ તો 0 છે. એકડો, બગડો, તગડો, નવડો, આઠડો, નવડો અને 0 તો ત્યાં પૂરું થઈ જાય છે. ત્યાં પૂરું થઈ ગયું. આંકડા બધા પૂરા થઈ ગયા. એનાથી હવે બીજો એક આંકડો અબજો નો હોય તો એને બારો આંકડો ન આવે. ત્યાં તો પૂરું થઈ ગયું. એટલે 0 એ પૂર્ણ સંખ્યા છે. એટલે એને કહેવાય શૂન્ય. શૂન્ય એટલે એ પૂર્ણ સંખ્યા છે. અને એમાંથી પૂર્ણ સંખ્યા બાદ કરી નાખે, 0 માં 0 બાદ કરી નાખે તો શું વધે? તો કઈ ઓછું થયું કે ન થયું? એમાં નથી થતું. એમાંથી કઈ ઓછું થતું નથી. એટલે પૂર્ણાત પૂર્ણમિદમ. પૂર્ણમાંથી પૂર્ણ બાદ કરે તો એ પૂર્ણ જ રહે, એમાં ઓછું થતું નથી. એટલે ભગવાન માંથી આ બધા મુક્તો, અનંત કોટી મુક્તો ઐશ્વર્ય ખેંચે જ રાખે છે. ખેંચે જ ને, એનો અર્થ ખેંચ્યો જ કહેવાય ને. કે ભગવાનને એવા જાણે એટલે ભગવાન એટલું એને આપી દે. ભગવાનને એવા જાણે એટલે ભગવાન એને એટલું આપી દે. તો એ ભગવાનનું ખૂટે કે નહીં? ઓછું થાય કે નહીં? તો ભગવાન તો વિજય તેતરામ, એમ વધતું જાય. ઓછું થવાનું નહીં, એટલું ને એટલું રહેવાનું નહીં, વધતું જાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર એમ છે જે ભગવાનનો ભક્ત હોય તેણે જેવા ભગવાનને જાણ્યા હોય, જે ભગવાન આટલી સામર્થ્ય યુક્ત છે અને આટલી શોભાએ યુક્ત છે અને આવા સુખ સ્વરૂપ છે, એવી રીતે એ ભક્તે જેટલો ભગવાનનો મહિમા જાણ્યો છે અને જેવા પ્રતાપે યુક્ત ભગવાનને જાણ્યા છે, તે ભક્ત જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ તથા સામર્થ્ય તે ભક્તની પણ તેવી જ થાય છે. તો પણ ભગવાનની સામર્થ્ય અને ભગવાનનું સુંદરપણું ઇત્યાદિક જે પ્રતાપ તે ભક્તને ભગવાનને વિશે અતિશય જણાય છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો અને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય અને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. જેટલું ભગવાનને પૂર્ણપણે મેં જાણ્યું. મહારાજમાં કેટલું છે મેં માપ કાઢ્યું. તો
તો એટલું બધું એને આપી દીધું. એ મને એકલાને આપી દીધું, પાછું બીજાને આપી દીધું, ત્રીજાને આપી દીધું. એટલું એટલું એની પાસે કેટલું છે? એટલે મહારાજની મૂર્તિનું કોઈ માપ કાઢી શકે નહીં. એવી મૂર્તિ અલૌકિક મૂર્તિ છે. ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો અને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય અને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. આપણે ઓલી વાત કરી છે ને કે અદભુતાનંદ સ્વામી છે એ પરણતા પરણતા સાધુ થઈ ગયા. લગ્ન કરતા લગ્ન ને માંડવીથી ભાગ્યા એટલે સાધુ થઈ ગયા. પછી એના ભાઈ છે એને લેવા ગયા. મહારાજ પાસે છે ગરડા, તો એના ભાઈ છે એ લેવા ગયા. તો એ સમજાવે કે આવો અમને મોકલો અને પાછા લઈ આવો એમ. તો મહારાજ ને મળ્યા અને બધું એ વાતાવરણ થયું અને મહારાજ ને જોયા તો એ સાધુ થઈ ગયા. સમજાવવા ગયા તો એ સાધુ. તો એના બીજા ભાઈ હતા તો એ આ બે ભાઈઓને સમજાવવા ગયા કે ઓલા નો સમજત કઈ આ બીજા ગયા એને તો સમજાવીએ. એટલે એને એ સમજાવવા ગયા તો એ સાધુ થઈ ગયા. તે ચોથા ભાઈ ગયા એને સમજાવવા. તો ચોથા ભાઈ ને સમજાવી ગયા તો એ સાધુ થવા તૈયાર થઈ ગયા. તો પછી એની બેન્યું ગઈ અને એને મહારાજ ને સમજાવ્યું, મહારાજ તમે આને કરતા નહીં, કારણ કે અમારે હવે એક જ બાકી છે કે તમે આને હવે સાધુ નહીં કરતા. એટલે પછી મહારાજ એને સાધુ ના કર્યા. તો એ આમ બોલા જેમ પતંગિયા ખાબ કે દીવામાં એની ઘોડે ખાબક થાય છે, મહારાજમાં કેટલું હોય છે? એમ ગજબનું ગજબ ના મહારાજમાં સામર્થ્ય ને બધું હશે તો ભાળે ને સાધુ થઈ જાય, ભાળે ને સાધુ થઈ જાય. એક બીજો ત્રીજો એમ દીવામાં જેમ પતંગિયા આવીને આવીને મળે ખાબકવા એ મહારાજમાં થઈ ગયા છે સાધુ. 501 હરે પરમહંસો કર્યા છે એની તો હજી શરૂઆતમાં જ. તો મહારાજની મૂર્તિમાં કેવું સામર્થ્ય છે! એટલે તો કોઈ ગજબ છે. એવું સામર્થ્ય જે ભાળે પાછું બધાને મહારાજ કે એવું કોક આમ કે ઓલું માપ કાઢે કે મહારાજમાં આવું સામર્થ્ય તો એટલું એને આપી દે. એટલે તું લઈ જા, તારામાં હતે એવું સામર્થ્ય આવશે, એવું મહારાજ એને આપી દે. તો એવા તો અનંત કોટી એને આપી દીધું તો ઓછું થાય કે નહીં? તો કે ન ઓછું થાય, વધે. સ્વામિનારાયણ વિજય તે તરફ. ત્યારે એ ભક્ત એમ જાણે છે જે મેં જેટલો પ્રતાપ જાણ્યો હતો અને સુંદરપણું જાણ્યું હતું તેટલું ઐશ્વર્ય અને તેટલું સુંદરપણું તો મને પણ ભગવાને આપ્યું છે. તો પણ ભગવાનનું ઐશ્વર્ય અને ભગવાનનું સુંદરપણું તે તો અતિશય અપાર દેખાય છે. માટે મારા જેવા અનંત ભગવાનના સાધર્મ્યપણાને પામ્યા છે તો પણ ભગવાન જેવો કોઈ થવાને સમર્થ થતો નથી. શા માટે? જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ અને સામર્થ્ય તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા 4 વેદ એ પામતા નથી. અને ભગવાન પોતે પણ પોતાના મહિલામૃતમાં સ્તુતિ કરવામાં લખ્યું ને કે વધશે શું વેદ બિચારા. વેદ પણ એની આગળ થાકી ગયા, નેતી 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 એમ કરીને પાછા ગયા. આનો અંત નથી, આનો અંત નથી, આનો અંત નથી. શા માટે? જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ નેતી નેતી એનો અર્થ શું થાય? ન યાવત ન યાવત ન ઈયત્તા. ન ઈયત્તા એટલું જ છે એવું નથી, એટલું જ છે એવું નથી. ઈયત્તા નિષેધ. શા માટે? જે ભગવાનનો મહિમા, ગુણ, કર્મ, જન્મ અને સામર્થ્ય તથા સુંદરતા, સુખદાયકપણું એ આદિક જે અનંત કલ્યાણકારી ગુણ તેના પારને શેષ, શારદા, બ્રહ્માદિક દેવતા તથા 4 વેદ એ પામતા નથી. અને ભગવાન પોતે પણ પોતાના મહિમાના પારને પામતા નથી. માટે ભગવાન તો સર્વે સામર્થ્ય કરીને અપાર છે. અને એ ભગવાનને ભજીને અનંત કોટી વૈષ્ણવ ભગવાન સરખા થયા છે. તો પણ ભગવાનમાંથી કોઈ જાતનો પ્રતાપ
અણુ જેટલો પણ ન્યૂન થયો નથી. જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય તેમાંથી મનુષ્ય, પશુ, પંખી સર્વે જેટલું ભાવે તેટલું જળ પીવે તથા પાત્ર ભરી લે તો પણ ઓછું થતું નથી. શા માટે છે? તે સમુદ્ર તો અગાધ છે. તેમજ ભગવાનનો મહિમા પણ અતિશય અપાર છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો નથી. વધે ઘટે એવો નથી એટલે એમ કે પૂર્ણ છે, પૂર્ણ છે. માટે કોઈ રીતે કરીને વધે ઘટે એવો એટલે નથી. એમાં મગજ પહોંચે ને એવું છે. ભગવાનમાં કોઈ માણસ કે આમ કેમ, તો એવું નહીં, એમ હોય એવું માની લે શાંતિથી, જીવમાં ઉતારી લે તો એ માયન તરી લે. તે સારું જે ભગવાનના ભક્ત બ્રહ્મ સ્વરૂપ થયા છે તો પણ ભગવાનના દ્રઢ દાસ થઈને ભગવાનનું ભજન કરે છે. વધારે વધારે પણ દાસ પણ એમાં આવતું જાય છે.